દાહોદ નગરપાલિકામાં 16 સમિતિ ચેરમેનોની નિર્વિરોધ વરણી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળ્યો। દાહોદ નગરપાલિકાની સામાન્ય સભા આજે 12:30 વાગે પ્રમુખ નીરજ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી। કુલ 39 એજન્ડા સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં 16 સમિતિઓના ચેરમેનોની નિર્વિરોધ જાહેરાત મુખ્ય આકર્ષણ રહી હતી। ભાજપે 3 લાઇનનો વ્યુપ જારી કરી શહેર પ્રમુખ અર્શિલ શાહે તેની ખરાઈ કરી હતી। જાહેરાત સાથે સભામાં અભિનંદનનો માહોલ સર્જાયો હતો। 5 કર્મચારીઓની નિવૃત્તિના ઠરાવો પણ પસાર થયા હતા, પરંતુ માજી પ્રમુખની ગેરહાજરીએ ચર્ચા જગાવી હતી। પ્રમુખની નિમણૂકના 2 વર્ષ બાદ આ વરણી ચૂંટણી પૂર્વે કાઉન્સિલરોની નારાજગી શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। દાહોદમાં પાણી, સ્વચ્છતા, રસ્તા અને ગટરની સમસ્યાઓ પડકારરૂપ છે। નવા ચેરમેનો આગામી 6 મહિનામાં આ મુદ્દાઓનો ઉકેલ કેવી રીતે લાવશે તે નાગરિકો માટે મહત્વનું રહેશે। સભા શાંતિપૂર્ણ સંપન્ન થઈ હતી, પરંતુ ચૂંટણી નજીક આવતા તેની રાજકીય અસરો શું રહેશે તે આવનારો સમય જ બતાવશે। આજ રોજ તારીખ 10/7/2025 રોજ દાહોદ નગરપાલિકાનું સામાન્ય સભા પણ હતી અને સાથે સાથે બહુ લાંબા સમયથી આપ સૌ મિત્રો જાણો છો એમ દરેક સભાપતિઓની વરણી થવાનો વિષય પણ હતો। એ બંને વિષય સાથે 1 નંબરથી લઈને 39 નંબર સુધીના મુદ્દા હતા। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, દાહોદ ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ શ્રી અર્પિલભાઈ, અમારા મહામંત્રી શ્રી ટીકુભાઈ, અમારા બીજા મહામંત્રી શ્રી સત્યેન્દ્રભાઈની હાજરીમાં આજે બહુ જ શાંતિથી સાવલપૂર્ણ વાતાવરણમાં આ બોર્ડ પૂર્ણ થઈ છે। દરેક ચેરમેનશ્રીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન, દરેકને અભિનંદન આપું છું। સાથે સાથે જે વિકાસના કામો છે અને ભવિષ્યમાં જે દાહોદ નગરના મુખ્ય રસ્તા તો સ્માર્ટ સિટી અંતર્ગત પ્રોજેક્ટમાં લગભગ પૂર્ણ થઈ ગયા છે। ઇન્ટરનલ વિસ્તારના જેટલા રોડ છે એ વિસ્તારના લગભગ 90થી લઈને 107 સુધીના રોડ જે આયોજનમાં છે ને એનું બહુ ટૂંક સમયમાં ટેન્ડર કરી દેવામાં આવશે। સાથે સાથે આપના માધ્યમથી દાહોદ નગરની પ્રજાનો સૌથી મોટો એક પ્રશ્ન કે પાણીની વિકટ સમસ્યા માટે કડાણાથી ચોક્કસ અને પાટાડુંગરીથી જે વારંવાર વાવાઝોડું, વીજળી અને અતિશય વરસાદના કારણે જે તકલીફ થઈ છે એનામાં સુધારો આવ્યો છે। એની સાથે સાથે જે ડોળા પાણીનો વિષય પણ આવ્યો હતો। ડોળું પાણી એ બહુ સામાન્ય વિષય છે। જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે થોડાક દિવસ માટે ડોળું પાણી આવતી હોય છે, એ પણ અત્યારે લગભગ નહિવત લેવલ જેવું થઈ ગયું છે અને ભવિષ્યમાં ટીમ નગરપાલિકા આપ સૌને આપના માધ્યમથી આશ્વાસન આપે છે પાણીની સમસ્યા જેટલા ઝડપથી દૂર થાય એટલા ઝડપથી દૂર કરવા માટેના પ્રયત્ન ચાલુ છે। ટૂંક સમયે અમને પરિણામ મળવાનું છે। એ બાબતે અમારા પ્રભારી મંત્રી શ્રી, અમારા લોકલાડીલા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ અને કન્યાભાઈ કિશોરી સાહેબ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે। અમારી સંગઠનની ટીમ જિલ્લાની અને શહેરની પણ અમારી સાથે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે। બહુ ટૂંક સમયમાં દાહોદ નગરના નગરજનોને કદાચ આનામાંથી છુટકારો મળશે એવી અમને અપેક્ષા છે। ભારત માતા કી જય।